જય માતાજી, હર હર મહાદેવ. ગમ બધા મજામાં? આ ઓકે, તમે બધા મજામાંથી છો તો સ્વાગત છે ફરી મારા નવા વ્લોગમાં. જોકે આજે તો નોરતાનો ત્રીજો દિવસ થઈ ગયો છે આપણે, અને આજે પણ સાંજના વ્લોગની શરૂઆત કરી છે. 8 વાગવા આવી ગયા છે અને હું તો મોઢે વી આવ્યો છું. જુઓ, દીવાબત્તી કરવાના છે. જોકે દીવાબત્તી કરવા તમને ખબર હશે કે આપણે દરરોજ મોઢે વી આવી છે, અને આજે તો મોઢેથી જ શરૂઆત કરી નાખી છે, કારણ કે સાંજના ટાઈમ પણ થઈ ગયો છે દીવાબત્તીનો, અને ઓફિસેથી આવીને પછી ડાયરેક્ટ મઢે જ વ્યા છીએ. તો ચાલો હવે પહેલાં દીવાબત્તી કરી લઈએ, પછી બહાર ગરબા રમવા જઈએ. તો ચાલો ફ્રેન્ડ, દીવાબત્તી કરી નાખ્યા છે. અને અમારે એક ભાઈ બાબુભાઈ ફૂલના હાર લાવ્યા હતા, તો ફૂલના હાર પણ ચડાવી દીધા છે. જો અમારે આ ભાઈ બાર ઉભાની ભાઈ ફૂલના હાર લાવ્યા હતા, ફૂલના હાર પણ ચડાવી દીધા છે. તો ચાલો હવે બહાર જઈએ. તો ફ્રેન્ડ, હવે પહોંચી ગયા છીએ ગરબા રમવા ડાયરેક્ટ મઢેથી. જોઈ જુઓ, અને હવે અમારે આ બાબુભાઈ હવે ગરબા ચાલુ કરશે. અમારા બાબુભાઈ ગરબા ચાલુ કરે છે. તો ચાલો હવે ગરબા રમવાનું સ્ટાર્ટ કરીએ. તો ચાલો ગરબા રમીને, તો ગરબા તો રમવાનું પૂરું થઈ ગયું છે, આરતી ચાલુ થઈ ગઈ છે. જો અને અહીંયા બધા બેસી ગયા છે. તો ચાલો હવે આરતી ઉતારવા બેસી જઈએ. ચાલો હવે અત્યારે તો બહાર તો બધા આરતી ચાલુ છે, અને અહીંયા વરસાદીનું શરૂઆત થઈ ગઈ છે. તો કે આજની પ્રસાદી પાવ બટેકા રાખેલ છે. જો અરે બાબુ, હું કહેવાનું તું બોલ. પ્રસાદીની તૈયારી બોલો, આવી જજો જ્યારે ખાઈ હોય. એટલે એક ડીશ ઘટે. તો ચાલો પ્રસાદી નરકી કરીને પછી પાછા પીરસવા જઈએ. માટે મૂકી દેવી, આમાં ક્યાં બગડે એવું છે. આ હરેડી કરે છે, બીજે આપણે એક જ ખાવાનું. ખાવું ભેગો છે. હાલે હાલો પહેલો હાલો. ના ગાશે રોજ. હા ધૂણો અમારા બાબુભાઈ ની જોવો તમે ખાલી. એક વાર બાબુભાઈ આ બાજુ. ખમા ફૂલ દીકો લાગી ગયો. ફરી તો લેવા છે ત્યાં હાથમાં છે. પાણી નો પીવે બેટા, હાથ બહુ તીખું લાગે, વધારે લાગે. પાણી બોલા છે. જીભ પર તો તડે. તો ચાલો પ્રસાદી વેચવા જઈએ. તો ચાલો પણ હવે પ્રસાદીને એવું વેચી નાખ્યું છે, હવે પણ લઈ લીધી છે, ને અત્યારે તો બધું પૂરું પણ થઈ ગયું છે. અહીંયા તો જો બધું પૂરું કરી નાખ્યું. તો ચાલો હવે ફૂલસર જવાનું છે ડાન્સ જોવા. તો ચાલો ત્યાં પણ જઈએ. તો ફ્રેન્ડ, ફૂલસર પહોંચી ગયા છે અને મંદિરે દર્શન કરવા પણ આવી ગયા છીએ. તો ચાલો પહેલાં તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં, અને હવે જઈએ ડાન્સ જોવા.
તો ફ્રેન્ડ હવે ઘરે પહોંચી ગયા છીએ. જો કે ઘરે તો હજી નથી પહોંચ્યા, એટલે સોસાયટીમાં પહોંચી ગયા છીએ. તો મેં કીધું કે અત્યારે ઘડીક તો અમે બહાર બેસી એડિટિંગ વ્લોગને એવું એડિટિંગ કરવાનું બાકી છે. તો મેં કીધું કે ચાલો વ્લોગને એવું એડિટિંગ કરીને પછી હવે આપણે હોઈ જઈએ. તો અત્યારે તો કેટલા વાગ્યા છે ખબર? 4:56 થઈ ગઈ છે. તો તે 4:56 એ પણ સવારના, એટલે કે અત્યારે એડિટિંગ કરીને પછી કંઈક સૂઈ જશું. પછી સવારે જાગીને પછી અપલોડ કરીશું. તો ચાલો હવે આજના વ્લોગમાં જ બસ આટલું જ છે. તો મળશું નવા વ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ.